આ ડાબુ અંગ છે ને એ નકારાત્મક છે, નકારાત્મક ઉર્જાઓ એમાં રહેલી છે, એટલા માટે દિગ્રક્ષણ કરવામાં આવે છે કે આપણી બાજુમાં એવી નેગેટિવ ઉર્જાઓ હોય એ બધી જ દૂર થઈ જાય. અપક્રામંત ભૂતાની પિશાચા સર્વે તો દિશમ વામ હસ્તેન ગૌ સરસવાન કૃત્વા દક્ષિણ હસ્તેન આચ્છાદ્ય દક્ષિણ જાંગો પરિમ. આખી પદ્ધતિ છે આપણું ડાબાની નેગેટિવિટી છે ને એને દબાવવાની વાત છે, પછી પૂજા કરાય. જ્યાં સુધી નેગેટિવ વિચાર આવે ને ત્યાં સુધી તમે પૂજા પાઠ ભજન કીર્તન આરાધ કઈ ન કરી શકો. એટલા માટે જ આ સરસવની દિગ્રક્ષણની વિધિ બતાવી છે કે ડાબા હાથમાં સરસવ રાખો, જમણો હાથ માથે ઢાંકો અને એને જમણા ગોઠણે દબાવીને રાખો. પૂજા પાઠની અંદર ભૂદેવો તમને આવું કરાવતા હોય, આપણે વિચાર આવે આવું બધું હું આમ કરાવે છે, આમાં કઈ સમજાતું નથી આપણને. આ ઋષિ મુનિઓ બધા કઈ ગયા છે, બહુ બુદ્ધિશાળી હતા આપણા ઋષિ મુનિઓ. જમણા પગને અને જમણા હાથની વચ્ચે તમે ડાબા હાથને દબાવી દીધો છે, યાની કે આ જમણા અંગની વચ્ચે તમે તમારા ડાબા અંગને દબાવી દીધો છે. આ સકારાત્મક ઉર્જાઓની વચ્ચે તમારે એક્ટિવિટીને નકારાત્મકતાને દબાવવાની વાત છે. આને દિગ્રક્ષણની વિધિ કીધી છે. સકારાત્મક બનીએ આપણે, એટલા માટે જમણું અંગ છે ને